નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજે આપણે આંપર ગામમાં આવ્યા છીએ જ્યાં આપણી સાયન દવાનો ઉપયોગ કરે છે. તો લગભગ આ બધા જ ખેડૂતો સાયન દવાનો ઉપયોગ કરે છે. તો પછી એક આપણે બધાને અનુભવ શેર કરશું. તો સૌપ્રથમ તમારું નામ જણાવો. નવનીતભાઈ, તમે આ સાયન દવા વિશે કયો, કેવું લાગે છે? કયા પાકમાં સાયન દવા વાપરતા? જીરામાં. તો જીરામાં આ દવાથી કેવા ફાયદા થાય? તમારું નામ? જયંતિભાઈ. જયંતિભાઈ, તમને કેવું લાગી આ સાયન દવા વાપરો? સરસ. બરોબર. તો આ ખેડૂતોને કેવા કેવા ફાયદા થાય આ દવાથી? ઘણો ફાયદો થાય. બરોબર. પછી તમારું નામ? ત્રિભુવનભાઈ, તમને કેવું લાગે આ દવા વિશે? જીરા ધાણા એમાં શાઇનિંગ બહુ સારું આવે આ દવા. બરોબર. કલર એ બહુ મસ્ત રહે, એમ કોફી કલર છે, કાંઈ હોય ને રિઝલ્ટ મસ્ત છે. બરોબર. તમારું નામ? પ્રવીણભાઈ, તમે કેવા સાયન દવા વિશે બે શબ્દો? શાઇન તો હારામ હારી આપની 25 વર્ષ પહેલા છે. બરોબર. હારામ હારી. આ વસ્તુ રહીને બધાને કહેવાય. બરોબર. અને લીલો પૂરો થઈ જાય, ધાણા વરિયાળી ને જીરું કપા બધામાં સંતાય. બરોબર. અને આ દવાથી ટૂંકમાં ઉતારામાં કઈ ફેરફાર પડતો હતો કે નહીં? ફેરફાર પડે. ફાલ ફૂલ વધે ને, દાણો સારો થાય ને, ચમક વાળો. તો આ વિડીયો એટલે આપણે બનાવ્યો કે બધા ખેડૂતને સાયન દવા વાપરવી જોઈએ કે નહીં? તો આ વિડીયો મારફતે આપણે બધા જ ખેડૂતને કહેશું કે સાયન દવા જીરાના દાણાના કોઈ પણ પાકમાં વાપરો. સ્ટ્રેસ મેનેજમેન્ટ નું કામ કરશે, દાણો ચમકવાળો થાય અને ફાલ ફૂલ વધશે. બરોબર. અને તમારા ઓળખીતા એગ્રોમાંથી ખરીદી કરો જેથી કરીને કોઈ નુકસાન આવે નહીં. અડધામ વાપરો ને અડધામ ન વાપરો. હા, એટલે ખબર પડી જાય. ખબર પડી જાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ.